જરૂર આ એ ત્રિશુળ જેવો આકાર બનાવવાનો એક મહત્વ હતું કે ઈસરોએ પેલું ચંદ્રયાન છોડ્યું ને ત્યારે એક ઓર્બિટર હતું અને દક્ષિણ ધ્રુવ પર એક પ્રોબ ફેંકેલો જે આપણે ત્રિશુળ જેવા આકારનો એ ફેંકો ને એમાંથી ઘણી માટી ઉડી અને બહુ બધા ડેટા કેપ્ચર થયા અને દુનિયાના ઘણા વિદ્યાર્થીઓએ સંશોધન કર્યું અને 2 વર્ષે કોઈ છોકરાઓ શોધી કાઢ્યું નાસામાં સ્ટુડન્ટ લોકોએ અને 2 વૈજ્ઞાનિકોએ કે એમાં બરફના ક્રિસ્ટલ નીકળેલા. એટલે આ ડેટા સાયન્સનો પાવર કે ડેટા હોય તો પછી એનું તમે મંથન કર્યા કરો તો આવતા સમયમાં એમાંથી કંઈક નીકળે. એટલે મેં પણ સીટ થોડો એવો રાખ્યો કે ત્રિશુળ જેવો જમીનમાં લગાવવાનું, એક બટન દબાવવાનું અને આપણા મોબાઈલમાં રિપોર્ટ આવી જાય ઓલમોસ્ટ લેસ ધેન મિનિટમાં. ડિટેલ રિપોર્ટ જે અત્યારે ભાગ્યે જ મળે ખેડૂતોને પૈસા આપતા પણ. કોઈકને બોલાવવા પડે એક્સપર્ટ ને પછી એ કરે ને એવું બધું પહેલા તો એવી રીતે થતું. હવે તો સોઇલ લેબમાં પાર્સલ મોકલે તો રિપોર્ટ આવે એમાં 5, 6, 7 પેરામીટર મળે, આમાં 20, 22 પેરામીટર મળે અને પેરામીટર એટલે ડિટેઇલ પેરામીટર કે મારી જમીનમાં કેમિકલ રિસિડ્યુઅલ કેટલું છે, NPK તો હોય, pH, સોઇલ કન્ડક્ટિવિટી, ફંગસ, બેક્ટેરિયા અને બીજા બધા રિસિડ્યુઅલ જે હોય રેર તત્વો મેટલ એ પણ બધા મળે અને ઓન ધ સ્પોટ. તો આ 3 ટેકનોલોજીનું સમન્વય જે મારા 45 યર્સના અનુભવને મેં એમાં નીચોડી દીધો અને જેટલું ઇનોવેશનની તાકાત હતી કે ભાઈ ગાંડો છે બેસી શાંતિથી ભાઈ શું કામ કરવાનું, ભાઈ કામ એ જ મારું રિફ્રેશમેન્ટ છે. હું કંઈક ઇનોવેશન કરીશ તો હું એમાં બધા ફ્રેશ થઈશ. તો આ એક સ્પેક્ટ્રોમીટર, સોઇલ સેન્સર